પ્રકૃતિવાદનો એક જોરદાર પ્રશ્ન. જો નીચેના 3 મુદ્દા આપ્યા છે તમારી સામે, જેમનું યોગ્ય જોડાણ કરવાનું છે. હવે એ મુદ્દાઓ છે જોઈએ. સૌથી પહેલા કુદરત, શિક્ષક અને બાળક, અને એની સામે તમારે બીજા જે છે એ મુદ્દા છે એ ગોઠવવાના. હવે જો આમાં સાચો ક્રમ શું છે એ આપણે ગોઠવવાનું છે. હવે કુદરત જે છે એ શું કરે છે તો કે માર્ગદર્શન આપે, શીખવાની જગ્યા આપે છે કે વિકાસ પામે. તો એની સામે છે ને સાહેબ બી આવે. શું આવે? બી. એ શું કરે છે ભાઈ? શીખવાની જગ્યા આપે છે. કુદરત છે ને એ શીખવાની જગ્યા આપે. શિક્ષકનું કામ શું છે તો કે ભાઈ શિક્ષક જે છે ને એની સામે અહીંયા એ આવશે. બરાબર? શું આવશે? એ. કેમ કે શિક્ષકે માર્ગદર્શન આપવાનું છે. બરાબર? એટલે માર્ગદર્શક બનવાનું છે. અને બાળક જે છે એની સામે શું આવશે તો કે બાળક જે છે એ વિકાસ પામે છે. શું પામે છે? વિકાસ પામે છે. એટલે એની સામે સી અહીંયા આવશે. એટલે આપણો જે ક્રમ મળે ને એ બી, એ અને સી. બરાબર? એટલે અહીંયા સાચો ક્રમ શું મળશે આપણને? બી એ સી. જો આની અંદરમાં છે બી એ સી, સી એ બી છે, બી એ સી. ચાલો અહીંયા બી જે છે આપણો સાચો જવાબ આપણને મળી જાય છે. પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં સી. બરાબર? તો મિત્રો અહીંયા બી છે આપણો સાચો જવાબ છે. અને આવા જ પ્રકારના અલગ અલગ પ્રશ્નો જે છે સોલ્વ કરવા માટે એકલવ્ય એકેડમી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.